ગુજરાતનો આવાજ। એટીએમમાં તસ્કરો ત્રાટક્યા। અંકલેશ્વરમાં આવેલી એચડીએફસી બેંકના એટીએમને પથ્થરો અને સળિયા વડે તોડવાનો નિષ્ફળ પ્રયત્ન કરાયો। અંકલેશ્વરમાં ગત રાત્રિના તસ્કરોએ એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। પથ્થર અને સળિયા વડે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્થળ પર આવીને તપાસ હાથ ધરી। અંકલેશ્વર પંથકમાં તસ્કરો સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યું છે। અહીં વધુ એક ઘટના સામે આવી છે। અંકલેશ્વર બસ ડેપોની સામે એચડીએફસી બેંકનું એટીએમ મશીન આવેલું છે। આ મશીનને ગત રોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જેમાં તસ્કરો પથ્થર અને લોખંડના સળિયાથી એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મશીન નહીં તૂટતા તસ્કરોએ વિલા મોડે પરત ફરવાનો વારો આવ્યો હતો। બનાવની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો। પોલીસ સ્થળ પર તપાસ કરીને તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે। જો કે ઉલ્લેખનીય છે કે જાણવા મળતી માહિતી મુજબ એટીએમ મશીનના સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। હાલ તો પોલીસે બેંક મેનેજરની ફરિયાદ નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।